આ સંસાર એક માર્ગ છે જ્યાં દરેક માણસ ચાલે છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે તે ચાલે છે ક્યાં. કોઈ દોડે છે સપનાઓ પાછળ, કોઈ ભાગે છે દુઃખથી અને કોઈ પોતાનાથી દૂર ચાલ્યું જાય છે. શાસ્ત્રો કહે છે, જ્યારે મન ભટકે ત્યારે માર્ગ આપોઆપ સામે આવે છે, પણ એ માર્ગ દેખાય એ પહેલાં મન થાકે છે અને અહંકાર તૂટે છે. આ સંસાર આપણને ઘણું આપે છે, નામ, કામ, ઓળખ, પણ શાંતિ એ તો આપણે અંદરથી જ મળે છે, અને એ શાંતિ કોઈ બહારથી નથી આપી શકતું. કૃષ્ણ કહે છે, મન તારો શત્રુ પણ છે અને મિત્ર પણ છે. જે મનને જીતે એ જ સાચો વિજેતા. દરેક પ્રશ્નનો જવાબ શબ્દમાં નથી હોતો. કેટલાક જવાબ મૌનમાં પણ મળે છે, અને એ મૌન ક્યારેક આપણને ભગવાન સુધી લઈ જાય છે. આ છે એક સફર, મનથી આત્મા સુધીની, ક્રોધથી ક્ષમા સુધીની, અહંકારથી પ્રકાશ સુધીની. આ કોઈ ધાર્મિક યાત્રા નથી, આ આત્મજાગૃતિ છે. તેથી ધર્મ એ જ સાચો માર્ગ છે. હા ભાઈ, 2 મિનિટમાં પહોંચો. સીતારામ સાહેબ. નાસ્તો કરી લીધો બાપુજી તમે? અમારે થોડી ને તમારે જેમ 9 વાગે ઉઠવાનું હોય. અમારે તો વહેલા સવારે 7 વાગ્યામાં નાસ્તા હોય સાહેબ. ઓવરમાં ચા પીધો નથી, હજી આનો બહુ ચાલુ થઈ ગયું. કામે જાઉં છું બાપુજી. જોઈન સાથે હો.
માનવ કહીને ભાગ્યા રે રાખનાર રમકડા. આર્યન આવી ગયો? હા સર. મોકલાવો મારી ઓફિસમાં. હા સર. યસ કમ. સો આર્યન તમે આવી ગયા? હા સર. કેટલા વાગ્યા? લેટ થઈ ગયું સર. 1 કલાક લેટ છો તમે. સોરી સર. મને મારી ઓફિસની અંદરમાં લેટ આવવાવાળા માણસો જરાય નથી પોસાતા. જો તમે આમને આમ લેટ કર્યા કરશો તો કાલે મારી ઓફિસ બંધ કરવાનો સમય આવી જશે. અને મેં આપને એક આ પ્રોજેક્ટ આપ્યો. કેટલો ટાઈમ થયો? 3 મંથ. તમને નથી લાગતું કે 3 મંથ બહુ વધારે ટાઈમ છે? 1 મંથની અંદરમાં મારે આ પ્રોજેક્ટ કમ્પ્લીટ જોઈએ છે. જી સર. જો તમે 1 મંથની અંદરમાં કમ્પ્લીટ ના કરી શકો તો હું તમને અહીંથી ફાયર કરું એના કરતાં તમે તમારી રીતે રાજીનામું લઈ લેજો. ભાઈ કેમ આજે એટલો ટેન્શનમાં? અરે સર યાર 3 મહિનાથી આપ્યું હતું પ્રોજેક્ટ બનાવવા. હવે એ 1 મંથમાં કરવાનું કહે છે. કેવી રીતના શક્ય છે કે હું કરી શકીશ 1 મહિનામાં 3 મહિનાનું કામ? 3 મહિનાનો પ્રોજેક્ટ 1 મહિનામાં કેમ થઈ શકે? એ જ કહું છું યાર હું. કેવી રીતે કરવું? હું ટેન્શનમાં મુકાઈ ગયો છું. ઘરના ટેન્શન, બહારના ટેન્શન, શું કરવું આમાં? છેલ્લે ઓફિસનું બાકી રહી ગયું હતું. એ પણ સરળ નાખી દીધું મારે. કરવું શું? તો સરને કહેવાય કે આ રીતનું છે તો ના થાય. થોડો સમય આપો સાહેબ. તું હવે સર સામે બોલવું છું. સરને આપણી કદર જ નથી. ગમે એટલું કામ કરીએ ને તો સરને આપણી કદર જ નથી. એ સાચી વાત છે. તારામાં એટલું ટેલેન્ટ છે, આવું બધું છે. તો આ નોકરી છોડીને તારે વિદેશ જતો હતો ને સારી નોકરી સેલેરી મળે. બીજી કઈ જોબ ગોતું એવી કે આ મારું બધું પૂરું પડે કે ઘરમાં ધ્યાન દો? એ એક જ ઓફિસ થોડી છે કે તું એના જ કામ કરું બીજે કરે. આના કરતા પણ સારી છે. આવી ગયા સાહેબ? જી બાપુજી. શું ટાઈમ થયો ભાઈ? સોરી આજ લેટ થઈ ગયું થોડું. કેમ લેટ થઈ ગયો આજે એટલું બધું? ઓફિસે કામ જાજુ હતું આજે. ઠીક વાંધો નહીં, ચા જમી લેજો. જમીને આવ્યો છું બાપુજી બરાબર. કેમ આજે પણ જમીને આવ્યો, કાલે પણ જમીને આવ્યો હતો? અરે આજે જ યાર ક્યાં કાલે ગયો હતો? કાલે પણ તું જમીને આવ્યો હતો? કાલે તો રાતના 12 વાગે આવ્યો, મેં દરવાજો ખોલી. કાલે પણ એટલું ઓફિસે કામ હતું એટલે લેટ થઈ શું ગયું. સમજી શકું છું? ઓફિસે કામ હોય તો જમવાનું કેમ બહાર ઘરે જમવાનું બનાવતા આપણે લોકો? આ બધા ભાઈબંધ દોસ્તારોનો પ્લાન બનાવીને આ મળી તારા ગયા. ભાઈબંધ દોસ્તાર મેં તને કેટલી વખત ના પાડ્યો છે એના ભેગું નથી જવાનું આ તમે શું હરેક વાતમાં ભાઈબંધ દોસ્તાર બધાય હું ભાઈ તને સમજાવું ને ભાઈબંધ દોસ્તાર ભેગું નથી જવાનું. આ બોસે એવું ઓફિસે મને બધા ટોર્ચર કરે ઘરે પણ તમે એવી રીતના ટોર્ચર કરો મને કોઈ સમજી જ નથી શકતા. સમજી શકું છું તને ભાઈ, આપણ તો કરી મારી વાત. અરે મારા નાથ, આ છોકરાનું શું કરું ને ખોટી સંગતે ચડી ગયો. હવે તું જ કંઈક માર્ગ બતાવ મારા દ્વારકાધીશ. હવે મારે 1 મંથની અંદરમાં આ પ્રોજેક્ટ કમ્પ્લીટ જોઈએ. જો અગર 1 મંથની અંદરમાં આ પ્રોજેક્ટ કમ્પ્લીટ ના થયું તો હું તમને અહીંથી ફાયર કરું એના કરતાં તમે તમારી રીતે રાજીનામું લઈ લેજો.
એ ભગવાન મારાથી તો એવી કઈ ભૂલ થઈ ગઈ છે કે મારા જીવનમાં આવા એટલા બધા દુઃખો છે. મેં તો હંમેશા બધાનું સારું જ ઈચ્છું છે, મારા સાથે જ આવું કેમ થાય છે બધું? હા, એક મારી ભૂલ છે કે તમે જે મને જીવન આપ્યું તેમાં મેં કોઈ દિવસ સમય સરખો દીધો નથી, ના તો બહાર ના તો ફેમિલીમાં. એટલે કદાચ હું દુઃખી થઈને અત્યારે એકલો થઈ ગયો છું. એનો મતલબ એવું તો નથી કે તમે બધું જ મારા પાસેથી છોડી દીધું. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय सम्भवामि युगे युगे कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणक्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्ण 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 कृष्ण